આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે પીએમ નરેન્દ્ર મોદી છે અને સાંજે નિકોલમાં પીએમ મોદી જાહેર સભાને સંબોધન પણ કરવાના છે। નિકોલમાં સભા સંબોધતા પહેલા 1.5 કિલોમીટરનો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। નરોડાથી લઈને નિકોલ ખોડલધામ સુધી 1.5 કિલોમીટરનો આ રોડ શો આયોજિત કરવામાં આવ્યો છે। અમદાવાદવાસીઓનું અભિવાદન પીએમ નરેન્દ્ર મોદી ઝીલવાના છે। પીએમ મોદી 5477 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે। 1500 કરોડથી વધુના ખર્ચે 6 લેન રોડની કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે। સભા સંબોધ્યા બાદ રાજભવનમાં પીએમ મોદી રાત્રિ રોકાણ કરશે અને 26મી ઓગસ્ટે એટલે કે આવતીકાલે હાંસલપુરમાં સુઝુકી મોટર્સના પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન તેમના હસ્તે થશે। ઈવી બેટરીના પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ તેઓ દિલ્હી જવા રવાના થશે। તો 2 દિવસનો આ તેમનો પ્રવાસ રહેશે અને તે દરમિયાન તેઓ અહીં અનેક લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાત પ્રવાસે છે ને ખાસ કરીને અમદાવાદના નિકોલ વિસ્તારમાં જાહેર સભાને સંબોધન કરશે। ખાસ કરીને દ્રશ્યો જોઈ શકાય છે કે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને આપણી સાથે નેતા જગદીશભાઈ વિશ્વકર્મા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, જે રીતે વાત કરવામાં આવે તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। વરસાદી માહોલ છે એટલે કે વોટરપ્રૂફ ડોમ છે તે બનાવવામાં આવ્યો છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરતી તકેદારી રાખવામાં આવી છે અને તેના જ ભાગરૂપે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। જગદીશ વિશ્વકર્મા સહિત તમામ જે અમુક નેતાઓ છે તેઓ પણ અત્યારે સભા સ્થળની મુલાકાત લઈ રહ્યા છે। સાહેબ, તૈયારીઓને આખરી ઓપ શું કહેશો? દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ ગુજરાતમાં આવી રહ્યા છે। ગુજરાતમાં આવતાની સાથે તે લોકો લગભગ 5477 કરોડ કરતાં વધુના વિકાસના ખાતમુહૂર્ત લોકાર્પણ આજે કરવાના છે। કાલે હાંસલપુર ખાતે ઈવી બેટરીના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવાના છે। દેશના યશસ્વી પ્રધાને જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વિકાસની રાજનીતિની ભેટ આખા રાજ્યને આપી, તેવી જ રીતે આખા દેશને જ્યારે પ્રધાનમંત્રી છે ત્યારે વિકાસની ભેટ આખા દેશને આપી છે। જ્યારે ગુજરાતમાં આવતા ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતની પ્રજા, નિકોલની પ્રજા એમને આવકારવા માટે ખૂબ ઉત્સુક છે। તૈયારીના ભાગરૂપે આપ જોઈ રહ્યા છો કે જે રીતે પ્રજાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ગુજરાતની પ્રજા એમને આવકારવા માટે થનગનેલી છે। એ જ રીતે નિકોલવાસીઓ પણ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ આવતા હોય તેમને આવકારવા માટે ઉત્સુક છે। સાહેબ, વરસાદી માહોલ છે, વોટરપ્રૂફ ડોમ અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આવવાના છે, પોલીસનો બંદોબસ્ત શું કહેશો? સરકારે, કોર્પોરેશને, આરએનબીએ તમામ પ્રકારની ચિંતાઓ કરી છે અને છતાં કુદરતના હાથમાં બધું વસ્તુ રહેલી હોય છે। બિલકુલ, જે રીતે દ્રશ્યો બતાવવા માગીશ કે નેતાઓ છે તેમણે પણ અહીં જે સ્થળ હતું, સભા સ્થળ છે ત્યાં આવ્યા હતા। જે કોર્પોરેશનની કામગીરી, પોલીસની કામગીરી તેનું નિરીક્ષણ કર્યું હતું અને બપોર બાદ જ્યારે વડાપ્રધાનની સભા યોજાવાની છે અને ખાસ કરીને મોટી સંખ્યામાં લોકો આવવાના છે, કઈ પ્રમાણે કામગીરી ચાલી રહી છે, શું તકેદારી રાખવામાં આવી છે તેના વિશે પણ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9।